ઘણા સમય પહેલાની વાત છે। અંગુલિમાલ નામનો એક અત્યંત ક્રૂર ડાકુ હતો। તે જેની પણ હત્યા કરતો, તેની આંગળી કાપીને તેની માળા બનાવી ગળામાં પહેરતો, એટલે જ તેનું નામ અંગુલિમાલ પડ્યું હતું। લોકો તેના નામથી જ થરથર ધ્રુજતા હતા। એક દિવસ ભગવાન બુદ્ધ તે જ જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા। અંગુલિમાલે બુદ્ધને જોયા અને તેમને મારવા માટે દોડ્યો। બુદ્ધ શાંતિથી ચાલતા રહ્યા। અંગુલિમાલે બૂમ પાડી, થોભી જા। બુદ્ધ શાંતિથી ઊભા રહી ગયા અને બોલ્યા, હું તો ક્યારનોય થોભી ગયો છું, તું ક્યારે થોભીશ? અંગુલિમાલ આશ્ચર્યચકિત થઈ ગયો। તેણે પૂછ્યું, તમે શું કહેવા માગો છો? બુદ્ધે ખૂબ જ પ્રેમથી સમજાવ્યું, મેં હિંસાનો ત્યાગ કરીને ક્યારનીય શાંતિ મેળવી લીધી છે, પરંતુ તું હિંસાના માર્ગ પર દોડી રહ્યો છે, તારું મન ક્યારે શાંત થશે? બુદ્ધના શબ્દોમાં એટલો પ્રભાવ હતો કે અંગુલિમાલનું હૃદય પીગળી ગયું। તેને પોતાની ભૂલ સમજાઈ। તે તરત જ બુદ્ધના ચરણોમાં પડી ગયો અને પોતાનો હિંસક માર્ગ છોડી દીધો। તે બુદ્ધનો શિષ્ય બની ગયો અને આગળ જતા એક મહાન સાધુ બન્યો।